નમસ્કાર. ધોરણ 10 વિષય ગુજરાતી, જેમાં આજે આપણે ભણીશું ગદ્ય નંબર 2 રેસનો ઘોડો, જેના લેખિકા છે વર્ષા અડાલજા અને સાહિત્ય પ્રકાર છે નવલિકા. તો આ સાથે આપણને એક પહેલો પ્રશ્ન થાય કે નવલિકા એટલે શું? તો નવલિકા એટલે એક ટૂંકી કાલ્પનિક વાર્તા, જેને આપણે કહીશું નવલિકા. તો આ સાથે આપણે આના રચયિતા વર્ષાબેન અડાલજાનો આપણે પરિચય જોઈશું. જો એક સામાન્ય જ પરિચય આપવો હોય તો એમ કહી શકાય કે તેઓ ગુણવંતરાય આચાર્યના પુત્રી હતા. વર્ષાબેન અડાલજાનો જન્મ 10 એપ્રિલ 1940ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા ગુણવંતરાય આચાર્ય, જેઓ પણ ખૂબ મોટા ગજાના સાહિત્યકાર હતા. એટલે આ વર્ષાબેન અડાલજાને બાળપણથી જ ખૂબ બધી સાહિત્ય સર્જનની પ્રેરણા મળે છે. તેમણે સાહિત્યના દરેક ક્ષેત્રમાં પોતાની કલમ ચલાવી છે. જેમાંની મુખ્ય રચનાઓ, જેમની મુખ્ય કૃતિઓ છે કે ગાંઠ છૂટ્યાની વેળા, અણસાર, ખરી પડેલો ટહુકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, તેમજ ક્રોસ રેડ વગેરે તેમની નવલકથાઓ છે. આ ઉપરાંત સાંજની ઉંમર તેમજ વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ, આ શીર્ષકથી ખૂબ બધા એમને વાર્તા સંગ્રહ રચ્યા છે. વર્ષાબેન અડાલજા જેઓ આકાશવાણી ત્યાં આગળ એક પ્રવક્તા તરીકે પણ સેવા આપી છે. વર્ષાબેન અડાલજા જેઓ રંગભૂમિ સાથે જોડાયેલા હતા, એટલે નાટકો સાથે જોડાયેલા હોવાથી ખૂબ બધું નાટ્ય સાહિત્ય પણ લખ્યું છે. આ એમની રચનાઓના લીધે તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. તો વર્ષાબેન અડાલજા કૃત રેસનો ઘોડો, જેની અંદર એક શિક્ષણનો ધ્યેય બદલાઈ ગયો છે એ બાબતનો નિર્દેશ કરે છે. આ સાથે મારે દરેક વિદ્યાર્થીઓને તેમજ દરેક વાલીઓને એક પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે શા માટે? વાલીઓ શિક્ષણ અપાવે છે શા માટે? તો દરેક વાલી તેમજ દરેક વિદ્યાર્થીના ઉત્તર અલગ અલગ છે. ક્યારેક કોઈ કહેશે જ્ઞાન પ્રાપ્ત કરવા, શિક્ષણ મેળવવા માટે, સારું પરિણામ માટે, સારી ડિગ્રી મેળવવા માટે. આ બધાના ઉત્તર યોગ્ય છે. પરંતુ કેટલાક વાલીઓ જે પોતાના બાળકને પરીક્ષાલક્ષી શિક્ષણ આપે છે, પરીક્ષા એટલે ગુણપત્રક સારું લાવવા માટેને દબાણ આપે છે, આ વસ્તુ કંઈક અંશે યોગ્ય નથી ગણાતી. શિક્ષણનો વાસ્તવિક ધ્યેય હતો કે વ્યક્તિને ઉમદા નાગરિક બનાવવાનો, એને સંસ્કારી બનાવવાનો, એનું ઘડતર થાય. ભણતરની સાથે ઘડતર જરૂરી છે. ફક્ત ગુણપત્રક એ સારી નોકરી અપાવશે, પરંતુ જીવનની પરીક્ષામાં સફળ થવું હશે તો ભણતરની સાથે ગણતર પણ જરૂરી છે. આજે અમુક વાલીઓ, અમુક માતા પિતાની અપેક્ષાઓ ખૂબ બધી વધી છે કે મારા બાળકને આ બનાવવું, તે બનાવવું, જે એમના ધ્યેય હશે, સારો ડૉક્ટર, સારા વકીલ, સારા એન્જિનિયર બનાવવું જ જોઈએ. પરંતુ દબાણપૂર્વક નહીં, બાળકોની ઈચ્છા પણ સમજવી જોઈએ. એવા પણ આ સમાજમાં એવા વ્યક્તિઓ છે, એવા વાલીઓ છે કે જે માતા પિતાનું કુલ ટોટલ 98% નહોતું આવ્યું, એવા મા બાપ પોતાના નાનકડા બાળક પાસે 98%ની અપેક્ષા રાખે છે. એ કંઈક અંશે યોગ્ય નથી. તો ફક્ત અને ફક્ત બાળકને સ્કૂલ, ટ્યુશન, હોમવર્ક, જાત જાતના કોચિંગ, એમાં જો બાળકને દબાણપૂર્વક આ પ્રવૃત્તિ આપવામાં આવે ફક્ત શિક્ષણની, તે બાળકનું બાળપણ છીનવાઈ જાય છે. એ રમવાનું ભૂલી જાય છે. એને પોતાના માટે સમય જ નથી મળતો. પછી એ જ બાળકો, એ જ મા બાપને ભવિષ્યમાં સમય આપી શકતા નથી. તો એવા વાલીઓ માટે એક લાલ બત્તી સ્વરૂપ એટલે રેડ સિગ્નલ એમને ચેતવવાનો એક પ્રયાસ એટલે રેસનો ઘોડો. તો ચાલો હવે આપણે તેની સમજૂતી લઈએ. મુખ્ય પાત્ર છે વિનુ કાકા, તેમના પત્ની મંજુ કાકી, તેમનો દીકરો સૌરભ. બીજું એક પરિવાર છે સંજય,
તેમના પત્ની નીનાબેન અને તેમનો દીકરો અંકિત. આ બંને પરિવાર એક જ ફ્લેટમાં રહે છે તેમજ એકબીજાના અડોશી પડોશી છે. અને આખી નવલિકા એટલે આખી આ વાર્તા આપણાને નીનાબેનના સ્વમુખે કહેવડાવે છે, જેના રચયિતા તો વર્ષાબેન અડાલજા છે, પરંતુ આખી વાર્તા નીનાબેનના સ્વમુખે આપણાને કહે છે કે વિનુ કાકા વાત વાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. વિનુ કાકા છે જે મુખ્ય પાત્ર, એ અંકિતને કહેતા કે હંમેશા નિશાન ઊંચું રાખવું જોઈએ. ત્યાં આગળ નિશાનનો અર્થ છે લક્ષ્ય. એટલે કે વ્યક્તિનું ધ્યેય ઊંચું રાખવું જોઈએ. એટલે આ નાનકડો અંકિત સમજી નથી શકતો અને એક પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? એટલે પછી એને કહેતા, ચાલ બદમાશ ક્યાંનો? વિનુ કાકા ગન લઈ લેતા. પછી નાના આકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા કે બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે પણ, લાંબી લાંબી ડિગ્રી મેળવે, પણ હરીફાઈમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે તો બસ ક્યાં બાત હે. એટલે વિનુ કાકાનું એક ધ્યેય એવું જ હતું કે સામાન્ય બાળકો કરતાં વ્યક્તિએ ભણી ગણીને સારી ડિગ્રી લેવાની, ટીવી અખબારમાં પોતાના ફોટા આવે એટલે ત્યાં આગળ શિક્ષણ એ સફળ માનતા હતા. પરંતુ આ વસ્તુ નાનકડો અંકિત સમજી શકતો નહોતો. અંકિત થોડું સમજે ન સમજે પણ મને એને સમજાઈને સંતોષ થતો. આ મને એટલે આ નીનાબેનને, કારણ કે આખી વાર્તા નીનાબેનના મુખે કહેવામાં આવી છે. એટલે કે છે કે નીનાબેન અને સંજયને સંતોષ થતો. કેમ સંતોષ થતો? કારણ કે એમને અંકિતના ભણતર માટે વધારે ધ્યાન આપવું પડતું નહીં, કારણ કે એના માટે વિનુ કાકા એનું ધ્યાન રાખી રહ્યા છે. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારી જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે, એટલે બાળકો પોતાના મા બાપની વાતો સાંભળતા નથી. એકનું એક વસ્તુ આજે પણ ઘણા એવા વિદ્યાર્થીઓને લાગતું હોય છે. જ્યારે વિનુ કાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે, પછી આવી બધી વાતો કરે, એટલે એમને ભણાવતા, હોમવર્ક કરાવતા સાથે બેસીને. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. એટલે આ સૌરભ અને અંકિત આ બંને સમવયસ્ક હતા, બંનેની ઉંમર સમાન હતી. એટલે કે વધારે એમની ઉંમરમાં ઝાઝો એટલે વધારે કોઈ ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે અને મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. એટલે વિનુ કાકા બંને વ્યક્તિનું, સૌરભ અને અંકિત બંનેનું શિક્ષણમાં ખૂબ ધ્યાન આપે છે. ત્યારબાદ રમવા જવાના બદલે ટીવી ઉપર ડિસ્કવરી અને નેશનલ જિયોગ્રાફી જેમાં ભૌતિક વિજ્ઞાન તેમજ જીવસૃષ્ટિ વિશે જાણવા જેવી બાબતો મળે છે. એટલે કે સામે એમને આ ચેનલો બતાવતા. તો મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. એટલે વિનુ કાકાના પત્ની જે મંજુ કાકી છે, બંનેની પ્રકૃતિ જુદી જુદી છે. એટલે આ મંજુ કાકીને ગમતું નહોતું. તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા છે, રમવા દો ને, એની ઉંમરના છોકરાઓ જાણે સાથે જરા ભણવા તો દો, બાળક છે. એટલે મંજુ કાકીનો આવો આગ્રહ હતો કે બંને બાળકોએ રમવું પણ જોઈએ, કારણ કે બાળક રમશે તો એ પોતે અંદરથી ખીલશે. એટલે વિનુ કાકા પ્રશ્ન કરે છે કે સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે? તો મંજુ કાકી કહે છે કે એને નિર્ભય, નિર્દોષ આનંદ પ્રાપ્ત થશે. એટલે શું કહે છે મંજુ કાકી? એમને નિર્ભય, જેમાં ભેળસેળ નથી તે નિર્ભેળ એટલે શુદ્ધ, એમને શુદ્ધ આનંદ પ્રાપ્ત થશે. જે શબ્દની અંદર એક સમાસ પણ સમાયેલો છે, નિર્ભેળ.
આપણે સમાસનો વિગ્રહ કરીએ, નિર્ભેળ કોને કહેવાય? એટલે વિગ્રહ કરીએ, છૂટું પાડીએ તો પૂર્વ પદ અને ઉત્તર પદ જુઓ. નિર્ભેળ, ભેળ એટલે ભેળસેળ વાળું બધું, નિર્ભેળ એટલે નથી તે, જેમાં ભેળસેળ નથી તે. આખો વિષય કરતા જે અને તે એ બે શબ્દોથી વાક્ય બને છે. એટલે જે અને તે શબ્દથી વાક્ય બને ત્યાં આગળ બહુવ્રીહી સમાસ થાય છે. બહુવ્રીહી સમાસ. આ સાથે એવો જ એક બીજો શબ્દ છે નિર્દોષ. એમાં પણ એ જ સમાસ આવશે, નિર્દોષ. બહુવ્રીહી સમાસ. નિર્દોષ છૂટું પાડીએ, જેમાં દોષ નથી તે. દોષ તો નિર્દોષ, બંને એકમેકના વિરોધી છે. દોષ એટલે ગુનો, જેનું વિરોધી થાય નિર્દોષ. એટલે કે બાળક રમશે તો એને નિર્ભેળ, નિર્દોષ આનંદ પ્રાપ્ત થશે. કારણ કે આપણે ત્યાં પણ એક કહેવત છે, તે ચરશે બાંધ્યો ભૂખે મરશે. એટલે પછી વિનુ કાકા કહે છે, જો અત્યારે પણ બાળકોના ચહેરા ઉપર આનંદ જ છે ને, એટલે મંજુ કાકી ગુસ્સે થાય છે. કપાળ તમારો, એ આનંદ આઈસ્ક્રીમનું છે. 24 કલાક ચોકી રાખશો એટલે છોકરો ભણેશ્રી થઈ જશે. એટલે ભણેશ્રી એટલે હોશિયાર. એટલે પછી કે છોકરાઓ બહુ જ દબાણપૂર્વક ભણાવવાથી એમ કે હોશિયાર થઈ જશે. એટલે ખાસ શબ્દનો અર્થ પણ ધ્યાન રાખજો. મંજુ કાકીને કહે છે કે મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. જેમ શિલ્પીઓ છે પોતાના ઓજારોથી, ટાંકણા, હથોડીથી જેમ મૂર્તિને ઘાટ આપે છે ટાચી ટાચીને, એમ વિનુ કાકાને એવું માનવું હતું કે બાળકને પણ ઘડતર દ્વારા શિક્ષણ આપી આપીને એનું ઘડતર કરવું જોઈએ. એટલે કે છે કે મૂર્તિને કંડારવી પડે છે. તો બાળકને પણ કંઈક બનાવવું હોય તો એને સારી રીતે ભણાવવો પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈમાં છે. એટલે પાછા મંજુ કાકી ગુસ્સે થઈ જાય છે. તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો જ પડે. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. એટલે કોઈ પણ ક્ષેત્ર હોય, વ્યવસાય, શિક્ષણ કે કોઈ પણ ક્ષેત્ર છે, ત્યાં આગળ હરીફાઈ લાગી છે. શિક્ષણમાં પણ હરીફાઈ, વ્યવસાયમાં હરીફાઈ. જે સારા ગુણ હશે એ પછી મેરિટ ગણાય છે. એટલે એમ કે સ્પર્ધાત્મક શિક્ષણ બની ગયું છે. એટલે કે રેસના ઘોડાઓની જેમ બાળકોએ હવે દોડવું પડશે. સ્કૂલ, ટ્યુશન, ગમે ત્યાંથી ગમે તે કરીને સારો રિઝલ્ટ બનાવવો પડે છે. એટલે કે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. પછી કે છે, હે ભગવાન, તમારા ભેજામાં આવું ભૂસું ક્યાંથી ભરાયું છે? એટલે કે જે માન્યતા હતી કે બાળકો ભણશે તો જ એમનું જીવન સફળ થશે, એમને શિક્ષણ નહીં મળે તે જીવનમાં કશું જ નહીં કરી શકે, એ જે માન્યતા છે એ કે એવું ભૂસું તમારા મગજમાં ક્યાંથી ભરાયું? ગયા મહિને SSC નું પરિણામ આવ્યું. ઝુંપડપટ્ટીનો છોકરો પ્રથમ આવ્યો કે નહીં? એટલે જે બાળકને ભણવું જ છે એ તો ગમે તે ક્ષેત્રમાં, ગમે તે માધ્યમમાં ભણી શકશે. પછી કંટાળીને કહે છે કે તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનેથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થઈ જશે. એટલે વિનુ કાકાએ હવે આ નાનકડા બાળકને ભણાવવાની સાથે એના કોમ્પ્યુટર ક્લાસ પણ શરૂ કરી દીધા છે. એ બાબત એમને નક્કી કરી લીધું. એટલે મંજુ કાકી વિફર્યા એટલે ગુસ્સો આવી ગયો એમને, ખૂબ ચીડાઈ ગયા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી દે બેટા, જોઉં છું કેમ કરીને તને પરાણે લઈ જાય છે. એટલે સૌરભને ક્લાસમાં જાય એવું ઈચ્છતા નથી. એમ કે ના પાડી દે તને પરાણે લઈ જશે. પરાણે એટલે બળજબરીથી.
એટલે એમ કે એની ઈચ્છા વિરુદ્ધ ના જઈ શકાય, એને બળજબરી પૂર્વક કરો છો તમે. સૌરભે તરત જ કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. એટલે આ સૌરભે હવે વિનુ કાકાનો પક્ષ લઈ લીધો છે. ના, હું કોમ્પ્યુટર શીખીશ, મને કશું આવડી જશે તો ક્લાસમાં મારો વટ રહેશે. મંજુ કાકે બે હાથ જોડ્યા, હે માતાજી, બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે, બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે. સદબુદ્ધિ કયો સમાસ છે? પ્રયત્ન કરો. પૂર્વપદ, ઉત્તરપદ. તો બુદ્ધિ કેવી છે? સદ એટલે સાચી. એટલે ત્યાં આગળ પૂર્વપદમાં વિશેષતા છે, અને પૂર્વપદમાં વિશેષતા હોય એ સમાસ એટલે કર્મધારય સમાસ. ત્યાં આગળ કર્મધારય સમાસ થાય છે. તો સદબુદ્ધિનો વિરોધી જેનો વિરોધી થાય છે દુર્બુદ્ધિ. સદબુદ્ધિ એટલે સાચી બુદ્ધિ, દુર્બુદ્ધિ એટલે ખરાબ, નેગેટિવ બુદ્ધિ. પછી કહે છે કે એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. કોના ઘરે? તો સંજય અને નીનાબેનના ઘરે વિનુ કાકા આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર ભણાવે એટલે એમને આવવાની કોઈ નવાઈ નહોતી, કારણ કે આગળ પણ એમને વાત કરી હતી કે બંનેને સાથે બેસીને હોમવર્ક કરાવતા, પછી ડિસ્કવરીને નેશનલ જિયોગ્રાફી ચેનલ બતાવતા, એટલે એમની આવવાની કોઈ નવાઈ નહોતી. પણ આજે એક ખાસ કામથી આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અંકિત પણ કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરી દે, એટલા માટે એની સિફારિશ કરવા આવ્યા હતા. હું અને સંજય ખુશ થયા, એટલે નીનાબેન અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો, જો કે ફી ઘણી વધારે લાગી. કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું એટલે ત્યાં આગળ ફી તો ભરવી પડે, એટલે આ નીનાબેન એક મધ્યમ વર્ગીય પરિવારના છે, એટલે એમને ફી પોસાય એવી નથી. પણ સંતાનના ભવિષ્ય માટે વધુ મહેનત કરીશું એ વિચારે અમે પણ અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. જ્યારે તમે પુસ્તક પર વાંચશો પેજ નંબર 5 પર, તો ત્યાં આગળ એક સામાન્ય પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી દેવાની છે. અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. આ અંકિતના જગ્યાએ તેના પિતાનું નામ સંજય છપાયું છે. એટલે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ, સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. એટલા વખત આ ક્લાસમાં શિક્ષણ આપવામાં આવશે. કયા ટાઈમ? અઠવાડિયામાં 3 કલાક, રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? અંકિત નારાજ થઈ ગયો, કારણ કે એને કોમ્પ્યુટરમાં જવું નથી. પરંતુ મા બાપ કરતા હોય એ કંઈક સારા માટે જ કરતા હોય છે. એટલે કે છે કે ભલું બુરું, એટલે ભલું અને બુરું. ભલું બુરું. ભલું એટલે સારું અને બુરું એટલે ખરાબ. અહીંયા આગળ પણ એક સમાસ છે, બંનેનો વિસર્ગ કરો. ભલું એટલે સારું, બુરું એટલે ખરાબ. સારું અને ખરાબ, સાચું શું ખોટું શું, એવો જ્યારે વિસર્ગ કરીશું અને શબ્દથી વિસર્ગ થશે. ભલું અને બુરું, અથવા તો વૈકલ્પિક રીતે ભલું કે બુરું, એટલે ત્યાં આગળ દ્વંદ્વ સમાસ હોય છે. એટલે કે બાળક ભલું બુરું ક્યાંથી સમજી શકે? એમને નક્કી કરી નાખ્યું છે અંકિતને પણ મૂકવાનું એટલે મૂકવાનું. પછી કહે છે આગળ નીનાબેન કે ઘરની નજીકના બાળ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ મફત સેવા આપતા હતા. જે વસ્તીમાં રહેતા હતા ત્યાંના બાળકોને બાલ મંદિરમાં ભણાવતા હતા.
એ કામ માટે પગારનો કોઈ સવાલ જ નહોતો. હું એમને ખૂબ જ ઉમળકાથી એમને ભણાવતી. એ બાળકો પણ મારી સાથે હળી ભળી ગયા હતા. એટલે નીનાબેન બાલ મંદિરના બાળકોને સેવા આપતા, ફી નહોતા લેતા, સેવા જ હતી. એટલે બાળકોને નીનાબેન સાથે ફાવી ગયું, નીનાબેનને બાળકો સાથે. એટલે પછી હવે જ્યારે છોડવાનો વખત આવ્યો તે ચાલી શકે એમ નહોતું, કારણ કે બાળકો પણ નીનાબેનને કઈ રીતે છોડી શકે. નીનાબેનને પણ દુઃખ થતું કે હું આ બાળકોને છોડી દઉં, પણ છતાં પણ એક બાળકના ભવિષ્ય માટે એમને એ સેવા કાર્ય એટલે બાલ મંદિરમાં ભણાવવાનું છોડી દીધું અને ટ્યુશન ક્લાસ ચાલુ કર્યા. કારણ કે આવક થશે તો જ અંકિત ભણી શકશે. એટલે આજે પણ આપણા વાલીઓ ઘણા હોય છે એવા કે પોતાના બાળક માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે, પણ ફક્ત બાળકની એટલી જવાબદારી રહે કે જે મા બાપ પાસે એ ભણે છે એટલે એમની જવાબદારી છે કે એમને ભણવું જોઈએ. તમને ભણાવે છે તો ભણી લેવું જોઈએ. કોઈ ભારે હૃદય મેં કામ છોડી દીધું. અમને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. હું સંજયને ઘણી વાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. તો કેમ નસીબદાર? નીનાબેન ને સંજયભાઈ નસીબદાર છે. કેમ? કારણ કે વિનુ કાકા પડોશી છે. કારણ કે અંકિતને ભણાવવા માટે વધારે ધ્યાન આપવું પડતું નથી. એમના બાળક માટે એટલે અંકિતના ભણતર માટે ધ્યાન આપવાવાળા વિનુ કાકા આ વડીલ છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે એવો શબ્દ એમને ઉચ્ચાર્યો કે સૌરભનું ધ્યાન રાખે એવું જ આપણા બાળકનું ધ્યાન રાખી રહ્યા છે, એમના બાળકની જેમ રાખી રહ્યા છે. એવામાં ધીરેથી મંજુ કાકી આવી જાય છે ને આ શબ્દો સાંભળી જાય છે અને કહે છે, શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુ કાકી રીતસર મારી પર હલ્લો કર્યો. એટલે આ બંનેની જ્યારે વાત ચાલતી હતી ખાનગીમાં કે આપણે અંકિતનું ધ્યાન રાખવું પડતું નથી, વિનુ કાકા કેવા સરસ છે, આપણા બાળકને ભણાવે છે, એનું સૌરભ જોડે અંકિતનું પણ ઘડતર થાય છે. એટલે આ વસ્તુ મંજુ કાકી સાંભળી જાય છે ને શેનું ઘડતર એમ કરીને શબ્દોથી એમની પર પ્રહાર કરે છે. એટલે મંજુ કાકી એમને સમજાવે છે કે આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? એટલે કે છે કે મારા પતિ એટલે વિનુ કાકા આ બંને જીવને સૌરભ અને અંકિતને ટાંકણા ટોચી ટોચીને એટલે ટોકી ટોકીને શબ્દોથી ટોકીને એમને ભણાવે છે, એમને દબાણ કરે છે અને એ લોકોને ગમતું નથી, એમનું મન પીડાય છે. એ તમને એમનું મન જોવાતું નથી. તમને બસ બાહ્ય રીતે દેખો છો કે બાળકો ભણે છે, પણ અંદરથી એ બાળકોને ગમતું નથી, એ દુઃખી થઈ રહ્યા છે, જબરજસ્તી ભણાવે છે, એટલે કે પીડા તમને જોવાતી નથી. આગળ કહે છે નીનાબેન, જો મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી કે મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો જ એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરે તે લોકો આગળ કેમ આવશે? એટલે નીનાબેન હવે એમને સમજાવે છે કે મધ્યમ વર્ગના માણસ છે એટલે જે બાળકને ભણાવે છે તે બાળકોએ પણ એમની જવાબદારી સમજીને ભણવું જોઈએ. કારણ કે એવી કોઈ મિલો નથી કે પિતાની જગ્યા પર એમના બાળકો એ એસીવાળી ઓફિસમાં બેસી જાય. એટલે કે ભણશે તો જ એ કંઈક પ્રાપ્ત કરી શકશે. એમને જે બનવું હશે, એમનું જે લક્ષ્ય હશે, અહીંયા આગળ પણ આપણાને કીધું કે એમનું નિશાન ઊંચું રાખવું, એટલે કે એમનું જે કંઈ નિશાન હશે, એમનું જે લક્ષ્ય હશે એ પ્રાપ્ત કરી શકશે. મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. એટલે મંજુબેનને દુઃખ થયું. કેમ કે એમને પણ નીનાબેને પણ વિનુ કાકાનો પક્ષ લીધો. વિનુ કાકા તો દબાણપૂર્વક ભણાવતા હતા, સૌરભે કોમ્પ્યુટર ક્લાસમાં, એટલે એમને પણ વિનુ કાકાનો પક્ષ લીધો. હવે નીનાબેને પણ વિનુ કાકાનો પક્ષ લીધો. એટલે મંજુબેન એકલા પડી ગયા. મંજુબેનની આંખ ભીની થઈ ગઈ અને પછી કહે છે, શું તમારી વાત હું નથી સમજતી? હું માં છું, દુશ્મન તો નથી ને? એટલે બાળકનું મન રડે છે કે નથી રડતું એ માને વધારે ખબર પડે છે. એટલે મંજુબેનને સૌરભની હાલત ખબર પડે છે.
તો પછી ખરું ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એટલે મંજુબેન હવે એકલા પડી ગયા છે. પરિવારમાં ભલે સાથે રહેતા હશે, પરંતુ વિનુ કાકા અને મંજુ કાકીના વિચારો હવે મળતા નથી. સૌરભ પણ એના પિતાના વિચારને સમર્થન આપી રહ્યો છે. એટલે મંજુબેનના વિચારોને કોઈ સમજી શકતું નથી. એટલે એ અલગ પડી ગયા છે. એ બાપ દીકરાની જાણે અલગ જ દુનિયા છે. બાપ દીકરાની એટલે પિતા અને પુત્રની જાણે દુનિયા અલગ જ છે. એટલે કે અલગ જ એમના ભણતરની જે દુનિયા છે એની અંદર જ આખો દિવસ મથ્યા રહે છે. ક્યારેય પોતાના માને એની ઉપર ધ્યાન આપી શકતા નથી. આ સૌરભ પણ નથી આપતો અને વિનુ કાકા એમની પત્ની તરીકે પણ ધ્યાન આપી શકતા નથી. અને પછી કહે છે કે બાપ દીકરાની દુનિયા અલગ છે, હું માત્ર ઉંબરે ઊભી છું. એટલે અલગ પડી ગઈ છું એમ, જેને કોઈ હવે ગણગારતું નથી. એમના મનને કોઈ સમજી શકે એવું વિનુ કાકા કે સૌરભ એકેય નથી. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. જેમ રેસની અંદર ઘોડા દોડતા હોય આગળ, એવી રીતે કહે છે કે સૌરભને પણ શિક્ષણ 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 હરીફાઈ, એટલે શિક્ષણમાં હરીફાઈ આવી ગઈ છે. ઘણા ક્ષેત્રોમાં આ શિક્ષણમાં હરીફાઈ આવી ગઈ છે કે બાળક સવારે ઉઠે, કોચિંગ ક્લાસ, પછી ત્યારબાદ સ્કૂલ, પાછા ટ્યુશન, હોમવર્ક, પાછા કોઈક ને કોઈક કોચિંગ. એટલે આમાં બાળક રેસના ઘોડાની જેમ દોડતો હોય એવું લાગી રહ્યું છે. અહીંયા આગળ એમને આવા જે વાલીઓ જે છે, જે રેસના ઘોડાની જેમ પરીક્ષા લક્ષિત શિક્ષણ આપે છે, એવા લોકો માટે સંસ્કાર ગૌણ બાબત છે. ખરેખર વાસ્તવિક શિક્ષણનો ધ્યેય તો સંસ્કાર આપવાનો, પરંતુ અમુક વાલી એવા હોય છે કે જેમનો ધ્યેય સંસ્કાર નહીં, ફક્ત સારું ગુણપત્ર, સર્ટિફિકેટ, અને એ જ જાણે સર્વસ્વ હોય એમ એને ભણાવે છે. ક્યાંક કદાચ ઓછું રિઝલ્ટ આવે તો જાણે જીવન અસફળ થઈ ગયું હોય એવું લાગે છે એમને. એટલે એવા લોકો માટે અહીંયા આગળ પ્રહાર કર્યો છે શબ્દોથી. એટલે કે છે કે ઘોડાની જેમ દોડાવે છે. વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે એમ કહીને નીનાબેન સમજાવે છે. હું નહીં જાણતી હોઉં, પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. કારણ કે એમને કોઈ વાત સાંભળવા વાળું નથી, એટલે ખોટું તો લાગે. અરે નાના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. એટલે કે સૌરભ તમારો ભણી લેશે, થોડો મોટો થઈ જશે, એમને જે ભણાવવાનું છે, જે બનાવવાનું છે વિનુ કાકાએ એ પ્રાપ્ત કરી લેશે, એટલે બધું ઠીકઠાક થઈ જશે. એટલે કે ચિંતા હવે કરો નહીં, આશ્વાસન આપે છે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, જાઉં છું એમ કરી અને નીનાબેન જતા રહે છે. મંજુ કાકીને આશ્વાસન આપ્યું. એટલે હવે આ મંજુ કાકીને આશ્વાસન આપીને જતા રહ્યા છે. પછી કહે છે કે મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. કઈ બાબતનો? કે આ સૌરભ અને અંકિતને જે પીડા થાય છે એક માતા સમજી શકે છે. આ માતા સિવાય એમનું મન સમજી શકે એવું કોઈ છે નહીં. એટલે શું કરવું શું ના કરવું એ પ્રશ્ન આ મંજુ કાકી નીનાબેનને આપીને ગયા છે. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું. હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડી દૂર નાનો બગીચો છે. સંજયની ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત ત્યાં આગળ એમને રમવા લઈ જતા હતા. એટલે કે માતા છે આ અંકિતને પોતાનું ભણતરની સાથે ઘડતર થાય, એટલે એમને ખેલકૂદ આનંદ પ્રાપ્ત થાય. કારણ કે રમવાથી એનું શારીરિક અને માનસિક બંને રીતે સ્વાસ્થ્ય જળવાઈ રહે એ નીનાબેન સારી રીતે જાણતી. એટલે એને બગીચામાં રમવા પણ અવારનવાર લઈ જાય છે. પરંતુ જ્યારે એ સાડી પહેરતા હતા ત્યારે એમને આ વિચાર આવે છે. સાડીની પાટલી હાથમાં રહી ગઈ. એ વખતે અંકિત તો રમવા વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. એટલે કે હવે આ વિનુ કાકા જ્યારે એમને ભણાવવા લાગ્યા છે એ પછી અંકિત આ બગીચામાં જવાનું ભૂલાઈ રહ્યું છે. એને હવે બગીચો પણ યાદ આવતો નથી, કારણ કે એવો સમય જ નથી મળતો. જ્યારે પહેલા ખેલકૂદ અને આનંદમાં રહેતો હતો
હવે એ વસ્તુ થતી નથી. આ બધી વસ્તુ નીનાબેન યાદ કરી રહ્યા છે. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું, એટલે કે રવિવાર હોય ત્યારે એની મજા પણ માણતા. એટલે કે દરિયા કાંઠે ત્યાં આગળ પણ એક સમાસ સમાયેલો છે. દરિયા કાંઠે વિસર્ગ કરો, વાક્યને છૂટું પાડો. કાંઠે એટલે કિનારો, એટલે દરિયાનો કાંઠો. નો ની નું ના છઠ્ઠી વિભક્તિ, એટલે છઠ્ઠી વિભક્તિ સંબંધક વિભક્તિથી આ શબ્દ જોડાયેલો છે, એટલે તત્પુરુષ સમાસ થાય છે. એટલે નો ની નું ના છઠ્ઠી વિભક્તિ સંબંધક વિભક્તિ. એટલે કે જે કે આમ શનિ રવિ ફરવા જતા, બગીચામાં જતા, દરિયા કાંઠે મજા માણતા હતા, પરંતુ એમ કે હવે બધો એવો સમય રહેતો નથી. અમે ત્રણ સાથે મળીને રેતીમાં ઘર બનાવી, પછી કુલ્ફીની લિજ્જત માણી. એટલે લિજ્જત એટલે કે એની મજા, એનો આસ્વાદ જેને કહી શકાય. એટલે ત્યાં આગળ રેતીમાં ફરવાનું, દરિયા કાંઠે રેતીના ઢગલા કરવાના, ઘર બનાવવાનું, ગુલ્ફી ખાવાની, એ બાળકને આનંદ કરાવતા હતા, પોતાના બાળકને. જ્યારે હવે એ આનંદ મળી શકતો નથી. બસ આ જ બધી બાબત આ નીનાબેન ઘરમાં વિચારી રહ્યા છે. હું અરીસામાં મને જોઈ રહી, આ કોનું પ્રતિબિંબ હતું? એટલે કે છે કે પોતાની જાતને જોઈ રહ્યા છે અને કહે છે કે શું હું બદલાઈ ગઈ છું, કે સમય બદલાઈ ગયો? એક સમયની મજા હતી આજે ભણવાનું, એમાં બધી વસ્તુ ભૂલાઈ ગઈ છે. એટલે કે છે કે મજા હવે સજા બની ગઈ છે કે શું, એમ કરીને પોતાના મનમાં વિચારો કરી રહ્યા છે. અંકિત થોડી વારમાં આવ્યો અને પછી વિચારો કરી રહ્યા છે કે આ બધું શું હતું. બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી, સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત હતો. એટલે આવા ઊંડા વિચારમાં હતા અને ટકોરા પડી એટલે એમનું ધ્યાન ભંગ થયું અને જોયું તો અંકિત આવ્યો હતો. એકદમ નિમાણો એનો ચહેરો એકદમ ઉદાસ થઈ ગયો હતો. નિમાણો જે શબ્દનો અર્થ થાય છે ઉદાસ, એટલે નિમાણો એનો ચહેરો થઈ ગયો છે, ઉદાસ થઈ ગયો છે. કેમ? ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો, જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો, દવા આપી અને માથે હાથ પસરાવતી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. એટલે અંકિતની આજે તબિયત ખરાબ થઈ છે અને તાવ ચડ્યો છે, અને એ વસ્તુ નીનાબેન સારી રીતે સમજી શકે છે, કારણ કે એક માતાનું હૃદય છે એટલા માટે. ફરી ઘંટડી વાગી, બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ. કેમ આવ્યા હતા હવે વિનુ કાકા અને સૌરભ? કારણ કે એમના કોમ્પ્યુટર ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો હતો. એટલે પ્રશ્ન કરે છે કે અંકિત હજી શાળાએથી નથી આવ્યો, કોમ્પ્યુટર ક્લાસ જવાનું મોડું થાય છે. એટલે વિનુ કાકાએ કહી દીધું એમને. એટલે પછી આગળ નીનાબેન કહે છે કે આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુ કાકા. એટલે જબરજસ્તીથી મોકલવા માંગતા નથી. પછી કહે છે વિનુ કાકા, દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે, ચાલો હું ઉઠાડું. તરત મેં કહ્યું, ના ક્લાસ ક્યાં જવાના છે, આજે નહીં તો કાલે. એટલે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં જવાની મંજૂરી આપતા નથી, કારણ કે એક માતા માટે પુત્ર મહત્વનો છે. કોમ્પ્યુટર ક્લાસ, ભણતર એ બધી એમના માટે ગૌણ બાબત છે. જ્યારે વિનુ કાકા માટે કોમ્પ્યુટર ક્લાસ મુખ્ય છે, બાળક ગૌણ બાબત બની ગયું છે એમના માટે, કારણ કે એમને જે કંઈ અપાવવું છે એ કોઈ પણ ભોગે અપાવવાનું છે. પણ તાવમાં અંકિતને નહીં મોકલું, કાલે શાળાએ પણ નહીં
નહીં આવે તેની કોઈ નવાઈ નહીં, કારણ કે એને તાવ ચડ્યો છે. પછી વિનુ કાકા કટાક્ષ કરે છે એમને કે નીનાબેન, તમે તો અંકિતને માય કામળો કરી મૂક્યો છે. માય કામળો એટલે નિર્બળ, એટલે કે છે કે તમે જ એને નિર્બળ બનાવી રહ્યા છો. ચાલો ઉઠાડો, જો અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં શું કરશે. એટલે એમ કે આ બધું ચાલ્યા કરે, એમ કે ભણતર જરૂરી છે. એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં તો હું નહીં જ મોકલું, એમ સ્પષ્ટપણે નીનાબેને વિનુ કાકાને કહી દીધું. એના રસ, એના રુચિ કઈ બાબતમાં છે એ પ્રમાણે એનો પ્રવાહ એ જાતે નક્કી કરશે. પરંતુ આજે કેટલાક એવા વાલીઓ છે કે જે પોતાના જીવનમાં નથી કરી શક્યા એ પોતાના બાળક પાસે કરાવે છે. ઘણા એવા વાલીઓ છે કે અમારે તો આ જ માધ્યમમાં ભણવાનું, અમારે તો આ જ પ્રવાહ લેવાનું. હું કોઈ માધ્યમ કે પ્રવાહનો વિરોધ નથી કરતો, પરંતુ આજે એવા વાલીઓ જોવાય છે જ્યાં પોતાના બાળકને સ્પર્ધા કરી દીધી છે, ભણતરમાં પણ સ્પર્ધા આવી ગઈ છે, એવું એ વાલીઓને લાગે છે. પરંતુ આવા બહુ નીનાબેન જેવા બહુ ઓછા વાલીઓ હોય છે કે જે બાળકનું મન, એના રસ, એની રુચિ એ પ્રમાણે એને શિક્ષણ આપવા માટે મંજૂરી આપે છે. વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણા પર ઊભી રહીને મક્કમતાથી કહ્યું કે ના, એ હવે આવશે નહીં, આજે તો એ નહીં જ આવે, એને તાવ છે. એટલે એ નારાજ થયેલા લાગ્યા, પણ હું કશું બોલી નહીં, એ ચાલ્યા ગયા. હું સાંજની રસોઈમાં પરવાઈ ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો ને નવાઈ પામી. બહાર આવીને જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીત રસપૂર્વક જોઈ રહ્યો હતો. એટલે અંકિતને જે તાવ પર ચડ્યો હતો, આરામ કરતો હતો, પરંતુ હવે તેને સારો લાગે છે એટલે ટીવી ચાલુ કરીને ટીવી પરના ગીતની મજા માણી રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડી અને લાડથી કહ્યું કે મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં નથી ગયા, ચાલ ને. પછી તને તાવ અને તારું હોમવર્ક, એટલે એમ કહે છે કે તારું કાર્ય રહી જશે. તો એમ કે હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા, એટલે અંકિતે ખૂબ મજા કરી છે. ત્યાં આગળ એની શારીરિક જે તકલીફ હતી, તાવ, એ પણ ઉતરી ગયો છે. કેમ? કારણ કે એનું મન, એનું શરીર પ્રફુલ્લિત થઈ ગયું, આનંદિત થઈ ગયું છે. ત્યારબાદ કોમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય પહેલી વખત પોતાના દીકરા અંકિત ઉપર ગુસ્સે થયો, કારણ કે એને રસનો વિષય નહોતો, અંકિતને ગમતું નહોતું, એટલે માંડ કદાચ પાસ થયો હશે. એટલે સંજય એને પર ગુસ્સે થયો. જ્યારે સૌરભનું પરિણામ સારું આવ્યું છે, સર્ટિફિકેટ ઓફ મેરિટ. વિનુ કાકા આવ્યા, ઠપકાના સૂરે કહેવા લાગ્યા, એટલે એમને પણ ઠપકો આપ્યો કે અંકિતનું ઓછું પરિણામ આવ્યું. એટલે આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે આ વખતે હું જ ધ્યાન આપીશ. કશું વિચારું એ પહેલા જ તરત જ નીનાબેને કહી દીધું. એટલે કે છે કે મેં કહ્યું, ના વિનુ કાકા, હવે અંકિતને કોઈ ક્લાસ કરવા નથી. એટલે કે છે કે એને રસ જ નથી, તો શું કામ જબરજસ્તી ભણાવીએ? કારણ કે માતા સારી રીતે જાણે છે પોતાના બાળકની રસ, રુચિ. એટલે કે છે કે હવે મારે એને જબરજસ્તી કોઈ ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક આવે એમાં પછી વાક્ય અધૂરું છે. એ ઓછા માર્ક આવ્યા એમાં આવો તમે નિર્ણય કઈ રીતે લઈ શકો? એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ત્યારે એને જ પસંદ કરવા દઈશું એને શું કરવું છે. એટલે બાળક જાતે નક્કી કરે એના કયો પ્રવાહ લેવો છે, શા માટે લેવો છે, એને શું બનવું છે. એટલે કે મા બાપના થોપી દીધેલા વિચારો એ ચાલશે નહીં. એટલે અલગ પ્રકૃતિના છે. બાળકને મુક્ત રીતે શિક્ષણ આપવા માંગે છે. એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થયો, કારણ કે નીનાબેને અંકિતનો પક્ષ લીધો છે અને વિનુ કાકાનો થોડુંક અપમાન ટાઈપ
અપમાન જેવું લાગ્યું. એમની વાતનું સમર્થન આપ્યું નહીં કે હવે મારે કોઈ ક્લાસ કરાવવા નથી. એટલે સંજયને પણ થોડું ગુસ્સો આવ્યો. તું જાણે છે નીના, મારા સંજોગ એવા હતા કે હું જિંદગીમાં આગળ ન આવી શક્યો. અંકિત માટે બધું જ કરી છૂટવા તૈયાર છું, એમ સંજયે કહ્યું. કે અંકિતને ભણાવવો હશે તો કંઈ પણ કરી છૂટવું, જેનો અર્થ થાય છે કોઈ પણ ભોગે એને ભણાવશે. એક નહીં તો 2 નોકરી કરશે. આજે પણ એવા વાલીઓ છે કે પોતાના બાળકના શિક્ષણ માટે એ કોઈ પણ ભોગે ગમે ત્યાંથી રૂપિયા લાવી એમને શિક્ષણ અપાવે છે. તો પછી બાળકની પણ એક જવાબદારી બને છે કે મા બાપનું જે શિક્ષણ મહેનત કરે છે એ સારી રીતે ભણતર કરવું જોઈએ. પછી કહે છે કે તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. એટલે સંજય કહે છે કે મોંઘી તો નથી ને, ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા પડશે નહીં. તો કે એવી કઈ વસ્તુ છે કે કિંમતી છે અને એની કિંમત પણ નથી? અસમંજસમાં પડી જાય છે સંજયભાઈ. એમ કે એટલે અંકિતને એનું શૈશવ આપો. એનો અર્થ થાય છે બાળપણ. એટલે કે છે અંકિતને એનું શૈશવ આપો. એટલે બાળકની જે ઉંમર છે રમવાની, ખેલકૂદ કરવાની, તો કે એમાં એને આનંદ કરવો જોઈએ, એને રમત રમવી જોઈએ. એટલે કે છે કે આજકાલ જે શાળા, સ્કૂલ, ટ્યુશન, હોમવર્ક, જાત જાતના કોચિંગ ક્લાસ, એના વચ્ચે બાળક રમવાનું ભૂલી ગયો છે. એને પોતાના માટે સમય જ નથી. એ બાળક હસવાનું ભૂલી ગયો છે. એટલે કે જો બાળક છે તો એને એનું બાળપણ માણવા દો. આજે તો વેકેશનમાં પણ જાત જાતના કોચિંગ ક્લાસ હોય, તો વેકેશનમાં પણ જાત જાતના પ્લાન થઈ જાય છે. એવા લોકોને કહેવું પડે કે વ્યક્તિને એનું બાળપણ આપો. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. ત્યાં તેને હિંચકા ખાતા બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. એટલે જબરજસ્તી ભણાવાય એના કરતાં થોડુંક શિક્ષણની સાથે આનંદ પણ કરવો, ઘડતર પણ કરવું. કે આ જે સર્ટિફિકેટ એટલે પરીક્ષાલક્ષી શિક્ષણ હોય એના કરતાં ગણતર થાય, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય, સાચી સમજ મેળવે, એ જીવનમાં વધુ ઉપયોગી નીવડે છે. જરૂરી છે, પરંતુ એકમાત્ર નથી. પણ એમ કઈ વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા. એટલે વિનુ કાકાએ હજી અંકિતને પકડી રાખ્યો છે. એ પાછો કોઈક બીજો પ્લાન લઈને આવે છે. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. એ જતો ખરો વિનુ કાકા સાથે ભણવા, પણ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણી ભીંજાયા. પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું કે બેટા, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા તો તું ભણવામાં ધ્યાન નથી આપતો. વિનુ કાકા વારંવાર એને ટોકતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો, તું આવો છે, તું તેવો છે. એટલે કે બાળકને ઉતારી પાડતા. પછી કહે છે કે સૂર્યાસ્ત થઈ ગયો, હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાં ફુગ્ગો એણે છોડી દીધો અને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. ત્યારે અચાનક એ જોરથી બોલ્યો કે મને વિનુ કાકા જરાય ગમતા નથી. અહીંયા આગળ એક સાંકેતિક ભાષામાં એમને કહેવાનો પ્રયાસ કર્યો છે કે જેમ હાથમાં ફુગ્ગો હોય અને હવામાં ઉડવાનું એને આમ લહેરાય, એવી રીતે બાળકનું મન પણ ફુગ્ગાની જેમ હવામાં આઝાદ થઈ ગયું હોય એવું બાળકનું મન એને માતા પિતા ગાડી ખોલ્યું અને અંકિતે કીધું કે મને વિનુ કાકા જરાય ગમતા નથી. એટલે આ ફુગ્ગા દ્વારા એનો સંકેત આપી રહ્યા છે. અહીંયા ગાડી બાળક અને ફુગ્ગાનું મન, એ બંને વસ્તુ જેમ આઝાદ થઈ જાય, ફુગ્ગો હવામાં અને બાળકનું મન એ માતા પિતા આગળ એને ખોલ્યું અને કહી દીધું કે મને વિનુ કાકા જરાય ગમતા નથી.
અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. એક આઘાત લાગ્યો કે એક વડીલ માટે અમારું બાળક આવું વિચારે છે, ક્યાંક સંસ્કારની તો ઉણપ નથી રહી એવું વિચારતા, એટલે એમને આઘાત લાગ્યો કે આવો ધિક્કાર અંકિતનો અમે ક્યારેય જોયો નહોતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી ખબર પડી. નીનાબેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા નહીં. એટલે હવે મંજુ કાકીએ કહી દીધું કે અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા નહીં. મારા વરને એટલે કે વિનુ કાકાને અક્કલ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે છે. બિચારો કુમળો જીવ એમ તો અમારા સૌરભને પણ ન છોડે. એટલે કે બાળકોને એવા શબ્દોથી વારંવાર ઉતારી પાડે એ યોગ્ય રહેતું નથી. એના પર બાળકના મન ઉપર વિપરીત અસર થાય છે. ઘણા લોકો વારંવાર ટોકમ ટોક કરે, જેનું ખરાબ પરિણામ એ જ વાલીઓએ ભોગવવું પડતું હોય છે. પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંતે ખાધું નથી. એટલે એક જ ઘરમાં હોવા છતાં કેમ કે અમારા વિચારો મળતા નથી. સૌરભ એની રીતે સ્કૂલેથી આવીને જમતો હશે, વિનુ કાકા, મંજુ કાકી ક્યારેય સાથે પરિવારમાં રહી શકતા નથી. રહે છે ખરા, પરંતુ એકબીજાના મન મળતા નથી. અને અમે અંકિતને વિનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુ કાકા ધુઆ પુઆ થઈ ગયા એટલે ખૂબ મનમાં ગુસ્સે થઈ ગયા. લડ્યા અમને, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે, એટલે શારીરિક રીતે અશક્ત છે, થોડોક નબળો છે. આ એક વર્ષ જવા દો, આવતા વર્ષથી વાત. હજી તો 5મું ધોરણ છે, એની શી ચિંતા છે? એટલે કે બાળક છે, હમણાં એ રમશે, પછી જે ભવિષ્યમાં થશે એ થશે. અને અમે અંકિતને મીનુ કાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયો. એને પરીક્ષા થઈ તો સૌરભ સારા માર્કે પ્રાપ્ત થયો છે, શિલ્ડ મળ્યું છે. જ્યારે અંકિતનો ઉતરતા ક્રમે 7મા નંબરે નંબર આવ્યો. પરિણામની તો અમને પહેલેથી જ જાણતા હતા, એટલે અમે થોડા દિવસ પહેલા બહાર જવાનો કાર્યક્રમ એમણે ગોઠવી દીધો હતો. એક નાના હિલ સ્ટેશન પર સંજય સેનેટેરિયમ બુક કરાવ્યું હતું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. તેને ઉત્તેર થવાની ખુશાલીમાં મેં એને રામાયણ અને મહાભારતની બાળ વાર્તાઓ પુસ્તક ભેટ આપ્યા. એટલે કે પાસ તો થવાનો જ હતો, પરંતુ સૌરભ કરતા ઓછા ક્રમે. એટલે પાસ થયો તો જે ગુણ આવ્યા છે એમાં ખુશ એમ કરીને એના પિતા સંજયે એને આનંદ કરાવવા માટે એક હિલ સ્ટેશને લઈ જાય છે. ત્યાં આગળ સેનેટેરિયમમાં એટલે મ્યુઝિયમમાં ખૂબ બધા પુસ્તકો, બાળ વાર્તાઓ અંકિત માટે ખરીદી છે. વાંચવાનો એને એવો જ નાદ લાગ્યો કે એને બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. આ પુસ્તકો ભેટ આપવાથી એને વાર્તાઓ ગમે બાળકને, એટલે બાળકે વાર્તા વાંચી, 2 વખત વાંચી. એ પુસ્તકના રસ પરથી એને શિક્ષણના પુસ્તકો પર એ સરળતાથી વાંચી શકે, એને પણ પુસ્તકો વાંચવા ગમે, ભણી શકે. એટલા માટે એમને આ પુસ્તકો ભેટ આપ્યા હતા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું, કારણ કે વિનુ કાકા વારંવાર આ અંકિતને ભણતર બાબતે દબાણ કરતા, એવા શબ્દો પણ બોલતા, જેથી કરી અંકિતને એનું માનભંગ થતું. ભલે ઉંમરમાં નાનો છે, વિનુ કાકા ઉંમર કરતાં ખૂબ નાનો છે, છતાં પણ એને માનભંગ થતું હતું. એટલે એના મા બાપ એની શાળા બદલવાનો નિર્ણય કરી રહ્યા છે. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાંસ થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓ વાળીને સતત દોડવામાંથી એને છુટકારો મળી ગયો. કેમ કે વિનુ કાકા રેસના ઘોડાની જેમ દોડાવતા હતા અને સતત દબાણમાં રહેતો. એટલે અંકિતને હવે આ શિક્ષણની હરીફાઈમાંથી, શિક્ષણની જે રેસ હતી એમાંથી
છુટકારો મળ્યો છે. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. એટલે નીનાબેન અને સંજયનું ધ્યાન હટી ગયું કે બાળક હવે મુક્ત છે, એ ભણે છે, પરંતુ સાથે આનંદ પણ કરે છે, કોઈ દબાણમાં ભણતર લેતો નથી. મને દિવસો હતા, મારી તબિયત સારી રહેતી નથી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી, પણ અંકિત ખુશ. કેમ ખુશ રહેતો તો અંકિત? કારણ કે એને દબાણપૂર્વક ભણવું પડતું નહોતું. એ ભણે છે, પરંતુ પોતાની ઈચ્છા, પોતાની મરજી, પોતાના રસનું ભણતો હતો. એને જે ભણવું ગમતું હતું એ વસ્તુ એ ભણી રહ્યો છે. હવે મારી પણ ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે દૂધ પી લેજે, હોમવર્ક કરી લે, પછી સાંજની રસોઈમાં પણ મને મદદ કરતો. એટલે અંકિત ખૂબ ખુશ રહે છે. હવે વિનુ કાકા એ દ્રશ્ય જોઈ ગયેલા, એથી તો એમની નારાજગી ખૂબ વધી ગઈ. કારણ કે નીનાબેને એની સ્કૂલ બદલાવી ત્યારની નારાજગી હતી. કોમ્પ્યુટર ક્લાસમાં ઓછા માર્ક આવ્યા એમાં પણ, અને જ્યારે સ્કૂલની પરીક્ષા થઈ હતી ત્યાં પણ 7મો નંબર આવ્યો. એટલે બધી નારાજગી હતી જ. અને ઉપરથી આ અંકિત એની મમ્મીને ઘરકામમાં મદદ કરતો, એટલે વધારે નારાજ થઈ ગયા. અને હવે તે એક બિલ્ડિંગમાં હોવા છતાં લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો. એટલે સંબંધ ઓછો કરી નાખ્યો. અને જાણે બસ હાય હેલો જે અવારનવાર ઘરે આવતા હતા તેવા હવે સારા સંબંધ રહ્યા નથી. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા, એટલે ક્યારેક આવી જતા નીનાબેનના ઘરે. મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો તો એની આંખમાં વિષાદ ડોકાતું જોઈ શકતી. વિષાદ એટલે દુઃખ. એટલે કે સૌરભ ભણતો ખરો, પરંતુ જાણે જબરજસ્તી થાકીને જે સીડીઓ ચડતો હોય, એના મનમાં દુઃખ હોય, જાણે જબરજસ્તી ભણતો હોય એવું. એ સીડી ચડતો તો ઉપર આવતો હતો, એટલે શિક્ષણમાં પણ જાણે પગથિયે એક ચડીને ઉપર આવતો હતો. પરિણામ એનું સુધરતું જતું હતું, પરંતુ ખુશીથી નહીં, એના કંઈક વિષાદ એટલે દુઃખપૂર્વક એવું લાગતું હતું. પછી કહે છે કે મને દીકરી જન્મી. એટલે નીનાબેનને ત્યાં આગળ અંકિતની બેન એનો જન્મ થયો. અંકિતે એની બેનનું નામ ફોરમ રાખ્યું. નીનાબેનના ત્યાં દીકરીનો જન્મ થયો, અંકિતની બેન, જેનું નામ ફોરમ રાખ્યું. અંકિતને ગાંડગેલો થતો જોઈ જતા હું અને સંજય હસી પડતા. અંકિત એની પર ઓળગોળ થતા જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકીને તો એને રમાડતા રડી પડેલા. અંકિત લાડથી એનું નામ ફોરમ રાખ્યું. હજુ તો થોડા મહિનાની હતી એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. જીવ ઊંચો થઈ જવો એક રૂઢિપ્રયોગ છે. એટલે ખૂબ ચિંતા થઈ ગઈ કે નાની ફોરમ જેને કમળો થઈ ગયો છે. કમળો મટ્યો ત્યાં આખા શરીર એને ફોડલીઓ નીકળી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. પહેલા તો 7મા નંબર પરથી હજુ ઉતરતા ક્રમે એટલે 31મો નંબર આવ્યો. અમે એને વળી શકીએ એમ પણ ન હતા. ભણવાનો એની ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. કારણ કે અંકિતે નીનાબેનની પણ મદદ કરી હતી ઘરમાં. એમની પણ તબિયત સારી નહોતી. જ્યારે તેની બેન ફોરમ માટે પણ એ ખૂબ કાળજી લેતો હતો. ઘરમાં રસોઈમાં પણ, ઘરકામમાં પણ મદદ કરતો હતો. એટલે મા બાપ એમના દીકરા અંકિતનું મન સમજે છે. એને લડતા નથી, એને ઠપકો આપી શકતા નથી. પછી મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવેલા. એટલે વિનુ કાકાથી છુપાઈને અને કહ્યું કે બેટા, મારી પરીક્ષામાં તો તું
પાસ થયો. એટલે અંકિતને શું કહે છે કે મારી પરીક્ષામાં, એટલે જે જીવનરૂપી પરીક્ષા હોય કે સમય અને સંજોગ અનુસાર આપણે પોતાનું વર્તન રાખવું જોઈએ. આવા સમયે ફક્ત શિક્ષણવાળા જે સર્ટિફિકેટ હોય, ગુણપત્રક હોય એ વધુ ઉપયોગી નીવડતા નથી, પરંતુ સમય અને સંજોગ અનુસાર પોતાને રાખવું જોઈએ. તો જ્યારે નીનાબેનનો ખરાબ સમય હતો, તબિયત સારી નહોતી, ત્યારે અંકિતે સાચવી લીધું, બેન ફોરમને પણ સાચવી લીધી. એટલે કે છે કે મારી જે જીવનરૂપી પરીક્ષાઓ જે આવે છે એમાં તું પાસ થઈ ગયો. ફોરમ બીમાર હતી ત્યારે એને બીમાર પડી જતી ત્યારે કે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે રહ્યો. એટલે આજે અંકિત છે એના મા બાપના સંસ્કારના લીધે ઘરકામમાં મદદ કરતો. તેના પિતાનો જ્યારે અકસ્માત થયો ત્યારે પણ આ નીનાબેનને એકલા પડવા દીધા નથી. એટલે અંકિતને એના સંસ્કાર મળ્યા છે. માતા પિતા એને સાચવ્યો છે, તો અંકિત પણ એના માતા પિતાને સાચવી રહ્યો છે. એસએસસીમાં સૌરભને 93% આવ્યા, અંકિતને 68% આવ્યા. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું અને અંકિતે કોમર્સમાં. મેં અને સંજયને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયથી મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. એટલે ઘડિયાળ ભેટ મળવા છતાં પણ આ અંકિત ઉદાસ થઈ ગયો છે. કેમ? એના માતા પિતાનું સ્વપ્ન પૂર્ણ કરી શક્યો નથી. 68% આવ્યા છે, પરંતુ એમની જે માંગ હતી એના કરતાં કદાચ ઓછું હશે, છતાં પણ એ માતા પિતા ચલાવી લે છે કે 68% સારા છે એમ કરીને ઘડિયાળ ભેટ આપે છે. તો જે કહે છે કે સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું કરી શક્યો નહીં. પછી કહે છે કે તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું ન હતું. એટલે ફક્ત સારું સર્ટિફિકેટ મળે એ પૂરતું નથી હોતું. કારણ કે ખરી પરીક્ષા હતી કે જ્યારે સંજયભાઈનો અકસ્માત, એ વખતે એમણે એમની માતાને સાચવી, નીનાબેનને સાચવી, ફોરમને સાચવી. બસ એ જ કટોકટીના સમયે સાચવવું એ સાચી પરીક્ષા હતી. એટલે કે તું માત્ર ડિગ્રી મેળવી અમારું સ્વપ્ન નહોતું, તું એક ઉમદા માણસ બને અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડે એવી મને શ્રદ્ધા છે. એટલે કે ભણવામાં કદાચ ઓછા ગુણ હશે તો ચાલશે, પરંતુ ઉમદા માણસ, સંસ્કારી, કે સમય અને સંજોગ અનુસાર જીવી શકે એવો વ્યક્તિ બને તો સારું. આમ નીનાબેન અને સંજયભાઈ એક વાલી તરીકે અંકિતનું મન સમજી જાય છે. હવે અમુક વર્ષો પછીની એક ઘટના આવે છે કે 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થાય છે. અહીંયા આગળ એક આ સવાલ ખાસ ધ્યાન રાખજો કે અંકિતના પિતાનું મૃત્યુ એટલે સંજયભાઈનું મૃત્યુ કઈ રીતે થાય છે? તો કિડની ફેલ થવાથી તેમનું મૃત્યુ થાય છે. આગળ અકસ્માત થયો હતો, એ વસ્તુ અલગ હતી કે અકસ્માત થયો હતો સંજયભાઈનો, ત્યારે અંકિત મદદ કરતો હતો, એની મમ્મીને પણ સાથે રાખતો હતો. પરંતુ સંજયનું મૃત્યુ એ કિડની ફેલ થવાના કારણે થાય છે. અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા. તેની પત્ની નંદા, આ નંદા સાથે લગ્ન કર્યા અને એમનો દીકરો યશ, નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા. એમને પણ એક નાનકડો દીકરો છે યશ. ફોરમ બીએસસીમાં
અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને એટલે મા દીકરીને સાચવી લીધા. એ મા અને દીકરીને એટલે અંકિતના પિતા સંજયનું મૃત્યુ થવાથી નીનાબેન અને ફોરમ એટલે મા અને દીકરીને સાચવી લીધા. મા દીકરી કયો સમાસ થાય છે? જુઓ, પૂર્વપદ ઉત્તરપદ, માતા અને દીકરી એટલે ત્યાં આગળ દ્વંદ્વ સમાસ થાય છે. કારણ કે મા અને દીકરી પૂર્વપદ ઉત્તરપદ અને એટલે સમુચ્ચયથી જોડાયેલા છે. અને કે જે કે અમને મા દીકરીને સાચવી લીધી, અમને કોઈ પણ પ્રકારની ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ અને આ અંકિતના દીકરાને યશને એને પણ હિંચકા ખાવા ગમે છે. જે વસ્તુ અંકિતને મળ્યો એ જ વસ્તુ એના બાળકને પણ મળે છે. એટલે એનું બાળપણ, એનું જે અવસ્થા, એનો જે આનંદ એ આ યશને મળી રહ્યું છે. સૌરભ, જેની વાત કરીએ કે સૌરભ 11 વર્ષ પછી કયા સ્થાને છે? તો સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો. ત્યાં આગળ એની મોટી હોસ્પિટલ છે. ત્યાં એને ઘણું મોટું નામ છે, વિશાળ બંગલો છે, કાર છે, બધું જ એની પાસે છે. પણ ફક્ત માતા પિતા એના માટે સમય નથી. એટલે સૌરભ ખૂબ ભણ્યો, ડોક્ટર પણ બન્યો છે. જ્યારે યશ અંકિત એ બેંકમાં નોકરી કરે છે. સૌરભનું અમેરિકામાં બહુ મોટું નામ, બંગલો, ગાડી બધું જ છે, ભૌતિક સુખ દરેક પ્રકારના. પરંતુ માતા પિતા માટે એટલે વિનુ કાકા અને મંજુ કાકીને હવે સમય આપી શકતો નથી. એટલે કે છે કે જ્યાં આગળ માતા પિતા માટે સમય ન હોય તે પછી શિક્ષણ શું કામનું? ફક્ત ડિગ્રી મેળવવી એ શિક્ષણ ન ગણાય. એના કરતાં તો અંકિતનું જે પણ મળ્યું શિક્ષણ સંસ્કારી રહ્યો છે. વિનુ કાકા મંજુ કાકી શરૂઆતમાં તો પહેલા હોંશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા અને પછી હવે અહીંયા જ છે. ક્યારેક નીનાબેન એને પૂછી લેતા કે હવે અમેરિકા ક્યારે જવાના છો? ત્યારે માથું ધુણાવીને ચૂપ રહેતા. એટલે કે હવે અમેરિકા અમને જવું ગમતું નથી. કારણ કે સૌરભ એમનો દીકરો એમના માટે સમય આપી શકતો નથી. કારણ કે માતા પિતાની છેલ્લી અવસ્થામાં એક બાળકે સમય આપવો જોઈએ. બાળક માટે એના માતા પિતાને સમય હોવો જોઈએ. એમને જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કર્યું હશે, પણ અંત સમયે બાળક ના હોય તો છોડી દે કદાચ કે પોતાનું ધ્યાન ના આપે તો આજથી જીવન જે રાખ્યો હોય, પાળી પોષીને મોટા કર્યા હોય, એનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે એ કહે છે કે માથું ધુણાવીને ના પાડે છે કે હવે જવું નથી. એમની આંખને ખૂણે બાજી ગયેલો એ નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. એ સંકેતિક ભાષામાં કહી દીધું છે કે સૂરજ આથમી રહ્યો છે. આથમતો સૂરજ એટલે સૂર્યાસ્ત. આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે એટલે સૂરજ ધીરે ધીરે આથમી રહ્યો છે. એવી રીતે વિનુ કાકા અને મંજુ કાકીનું પણ ઘડપણ વધી રહ્યું છે. એમની જિંદગી પણ હવે ધીરે ધીરે આથમતી હોય એવું લાગે છે. અને ત્યાં આગળ એ આંસુ કે એમનો દીકરો રાખતો નથી બરોબર. ડૉક્ટર હોવા છતાં મા બાપ માટે સમય નથી. એટલે ખૂબ અહીં મોટો સંકેત વાપર્યો છે. એમની લાગણી દુભાઈ રહી છે. પછી કે છે નીનાબેન કે અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે. એટલે જે જવાબદારી સૌરભે નિભાવવી જોઈએ એ જવાબદારી હવે અંકિત નિભાવી રહ્યો છે.
વિનુ કાકા અને મંજુ કાકી, જેમની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીની ગોઠણનો દુખાવો છે. ફોરમ હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. એટલે હવે ઉંમર છે એટલે ફોરમ એમનો લાકડી બની છે, સહારો આપે છે. બગીચો ખાલી થવા લાગ્યો. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે કે વિનુ કાકા ઘરે જઈશું. એટલે વિનુ કાકા કાંડે બેઠેલી ખૂબ કિંમતી કાંડા ઘડિયાળમાં જોયા વગર કહે છે, હા બેટા, ખૂબ મોડું થઈ ગયું છે. એટલે આ બાબતમાં પણ ખૂબ મોટો સંકેત છે. કે કઈ બાબતનો સંકેત છે? કે ખૂબ મોડું થઈ ગયું છે. કારણ કે સાંજનો સમય છે એ દેખીતો સમય, રાતનો અંધકારનો, સંધ્યાકાળનો સમય, એ તો અંધકાર છે જ, પણ પોતાનો દીકરો સૌરભ ડોક્ટર હોવા છતાં સમય ના આપી શકે. એ ભણ્યો ખરો પણ ગણ્યો નથી. એટલે કે હવે એને સંસ્કાર આપવા જઈએ એ બાબતનું મોડું થઈ ગયું છે. અને અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠ કોઈ વાર થાય કે જે વરસાડા લેજાજીનું સાહિત્ય છે એમાંથી લેવામાં આવ્યું છે. એટલે ટૂંકમાં આ પાઠની અંદર જે એવા માતા પિતાજી હતા કે જે ફક્ત ગુણપત્ર કે શિક્ષણની અંદર હરીફાઈમાં પોતાના બાળકને ઉતારે છે, જેનું ખૂબ ખરાબ પરિણામ એ વાલીઓને ભોગવવું પડે. તો એવા વાલીઓને ચેતવતું એટલે લાલ બત્તી રૂપ આ એક કૃત્ય હતું. અસ્તુ.